માત્ર 8 વર્ષની દીકરીની જીવન અને મરણ વચ્ચેના જંગની 8 સેકન્ડ ઘણું બધું કહી જાય છે. અમદાવાદના થલતેજમાં આવેલી જેબર સ્કૂલની ધોરણ 3માં ભણતી વિદ્યાર્થીની અચાનક બેભાન થાય છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવે છે. પ્રાથમિક અનુમાન છે કે કાર્ડિયક એરેસ્ટના કારણે તેનું મૃત્યુ થયું હોઈ શકે છે. હાલ તો એ મામલે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા એવા નાના ઉંમરમાં વિદ્યાર્થીઓ પોતાના જીવ ખોઈ બેઠા છે, અને તે પણ હાર્ટ પ્રોબ્લેમના કારણે. સવાલ અહીંયા ઉઠી રહ્યો છે કે આપણે દર વખતે દુઃખ વ્યક્ત કરતા રહ્યા છીએ, પરંતુ આપણી આસપાસ રહેલા આપણા દીકરા દીકરીઓ, આપણા એ નાના નાના ફૂલ જેવા માસૂમો આખરે કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે, તેમને શારીરિક રીતે કોઈ પ્રોબ્લેમ છે, તેમની લાગણી શું છે, તેમના પર કોઈ પ્રેશર છે, તે પછી માનસિક પ્રેશર હોય કે પછી તે શારીરિક પ્રેશર હોઈ શકે છે, શું તે કોઈ સ્ટ્રેસમાંથી નીકળી રહ્યા છે, બધું જોવાની જવાબદારી આપણી છે. આજની ભાગદોડ ભરી જિંદગી છે. તમામ લોકો નોકરી કરે છે, પણ નોકરિયાત વર્ગને પોતાના બાળકોની ચિંતા પણ કરવી પડશે. શાંતિથી 2-5 મિનિટ પોતાના બાળકો સાથે બેસીને તેઓ શું ફીલ કરી રહ્યા છે એ જાણવું પડશે, જેથી તેમના નાનપણમાં, તેમના બાળપણમાં આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ના સર્જાય, અને જેવી રીતે આપણો ઉછેર થયો છે એવો ઉછેર આપણે એમનો પણ કરી શકીએ. બાકી આ તો તપાસનો વિષય છે કે નાના બાળકોને આખરે કેમ આ પ્રકારે હાર્ટ એટેક આવી રહ્યા છે. આપનું શું માનવું છે આ મામલે કમેન્ટમાં જણાવી શકો.